વેલકમ ટુ ઉદય એજ્યુકેશન. આજના વિડીયોમાં NMMS પરીક્ષા 2024 વિશે ચર્ચા કરવાની છે. નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ એક્ઝામ. આ પરીક્ષા ધોરણ 8 ના વિદ્યાર્થીઓ આપી શકે છે અને જેનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા થતું હોય છે. 14 ફેબ્રુઆરીના રોજ આ નોટિફિકેશન આવેલ છે કે જેમાં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડીની શાળાઓ, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ NMMS પરીક્ષાના ફોર્મ 20 ફેબ્રુઆરીથી શરૂઆત થાય છે અને 28 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકે છે. ધોરણ 8 ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે. અને શું પરીક્ષાનું માળખું છે, અભ્યાસક્રમ શું છે, પ્રશ્નપત્ર કેવું છે, શું લાભ મળવાનો છે, કયા પુરાવાની જરૂર છે, આ સમગ્ર ચર્ચા આ વિડીયોમાં કરીશું આપણે. તો જોઈએ NMMS. આ પરીક્ષા ધોરણ 8 ના વિદ્યાર્થી આપી શકે છે. જાહેરનામું 14 ફેબ્રુઆરીના રોજ બહાર પડી ગયેલું છે અને 20 ફેબ્રુઆરીથી લઈને 28 ફેબ્રુઆરી સુધી પરીક્ષા માટેનું આવેદન પત્ર એટલે કે ફોર્મ, અરજી ઓનલાઈન ભરવાનું ચાલુ રહેશે. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ફી સબમિટ કરાવવા માટેનો સમયગાળો 1 દિવસ વધારે આપેલો છે, એટલે કે 29 ફેબ્રુઆરી સુધી ફી ભરી શકાશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પોતાની આ વેબસાઇટ છે www.sebexam.org. આ વેબસાઇટ પર ફોર્મ ભરી શકાય છે. અને વિદ્યાર્થી મિત્રોને એક માર્ગદર્શન મળી રહે તેના માટે પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. 7 એપ્રિલ 2024 ના રોજ આ ધોરણ 8 ના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની પરીક્ષા જાહેર પરીક્ષા લેવામાં આવશે. શિષ્યવૃત્તિની રકમ તથા ચૂકવણીના કેટલાક નિયમો છે. પરીક્ષા બાદ જિલ્લાવાર, કેટેગરીવાર, નિયત કોટામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક ₹1000 લેખે વાર્ષિક ₹12,000 મુજબ 4 વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે. જો દરેક રાજ્યનો અલગ અલગ કોટા હોય છે અને આપણા ગુજરાતના કોટામાં 5097 વિદ્યાર્થીઓ છે. એટલે ઉમેદવારો એટલે કે વિદ્યાર્થીઓ ધોરણ 8 ના વિદ્યાર્થી પરીક્ષા આપે, એ પરીક્ષામાં પાસ થાય, મેરિટમાં આવે, ત્યાર પછી તેમને 4 વર્ષ સુધી દર મહિને 1000 એટલે કે દર વર્ષે ₹12,000 શિષ્યવૃત્તિ મળે છે અને તે વિદ્યાર્થીના ખાતામાં જમા થાય છે અને તેનો ઉપયોગ વિદ્યાર્થી પોતાના શિક્ષણ માટે કરી શકે છે. આ પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીની લાયકાત શું છે? તો જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડીની શાળાઓમાં, એ જિલ્લા પંચાયત હોય, મહાનગરપાલિકા હોય કે નગરપાલિકાની શાળા હોય, સાથે સાથે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ NMMS ની પરીક્ષા આપી શકશે. બીજો ક્રાઇટેરિયા છે જનરલ કેટેગરી તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીએ ધોરણ 7માં ઓછામાં ઓછા 55% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ. એટલે છેલ્લે જે ધોરણ 7માં પરીક્ષા લેવાય, વાર્ષિક પરીક્ષા, તેમાં વિદ્યાર્થીના 55% ગુણ હોવા જરૂરી છે. ઓબીસી કેટેગરી અને જનરલ કેટેગરીના ઉમેદવારો માટે આ 55% ગુણ. એસસી એટલે કે અનુસૂચિત જાતિ અને એસટી અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીએ ધોરણ 7માં ઓછામાં ઓછા 50% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ. એટલે અહીંયા એસટી વિદ્યાર્થીઓ અને એસસી કેટેગરીના વિદ્યાર્થીઓને 5%ની છૂટછાટ છે. 50% માર્ક્સ હોય તો પણ
એ વિદ્યાર્થીઓ આ NMMS ની પરીક્ષા આપી શકે છે. અહીંયા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એક સૂચના પણ આપેલી છે કે જે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળા, સેલ્ફ ફાઇનાન્સ શાળા, કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા માટે, જમવા માટે અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર કે રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદન પત્ર ભરી શકશે નહીં. એ વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકશે નહીં, એટલે કે પરીક્ષા આપી શકશે નહીં. આગળ શું આવક મર્યાદા છે? એટલે NMMS ની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક 3,50,000 થી વધારે ના હોવી જોઈએ. વિદ્યાર્થીના આવેદન પત્ર સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણિત નકલ અવશ્ય જોડવાની રહેશે અને એ આવકના દાખલામાં આવક 3,50,000 સુધીની હશે તો તે વેલિડ છે, તેથી વધારે હશે તો એ માન્ય નથી. સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલો પણ જોડવાનો રહેશે. પરીક્ષા ફીનું શું માળખું છે તે જોઈએ. જનરલ કેટેગરી, EWS તથા OBC આ 3 કેટેગરી ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી 70 રૂપિયા રહેશે અને PHSC તથા ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી 50 રૂપિયા રહેશે. સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે. કોઈ પણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહીં. એકવાર ફી ભરી ગઈ પછી તે પાછી મળવા પાત્ર નથી. પ્રશ્નપત્રનું પરિરૂપ કેવું છે તો જોઈએ. એમાં 2 ભાગ પડે છે. ભાગ 1 MAT બૌદ્ધિક યોગ્યતા કસોટી, જેના 90 પ્રશ્નો રહેશે. દરેક પ્રશ્નનો 1 ગુણ એટલે 90 ગુણ રહેશે અને સમય 90 મિનિટ. વિભાગ બીજો SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી, 90 પ્રશ્નો, દરેકનો 1 ગુણ એટલે 90 ગુણ અને 90 મિનિટ જેટલો સમય રહેશે. આમ કુલ થઈને 180 પ્રશ્નો ના જવાબ લખવાના છે. દરેકનો 1 ગુણ છે એટલે 180 ગુણ કુલ રહેશે અને કુલ થઈને 3 કલાક જેટલો સમય મળવા પાત્ર છે. આ સમયમાં આ બધા જ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. હવે અભ્યાસક્રમમાં કયા મુદ્દાઓનો સમાવેશ થશે તેની ચર્ચા કરીએ. MAT બૌદ્ધિક યોગ્યતા કસોટીના જે 90 પ્રશ્નો છે એટલે પહેલો વિભાગ, તેમાં શું હશે? શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે. એટલે શાબ્દિક પણ હોઈ શકે અને અશાબ્દિક એટલે કે આકૃતિ સ્વરૂપે, ચિહ્ન સ્વરૂપે પણ ગણતરીના પ્રશ્નો રહી શકે છે. આ પ્રશ્નોમાં સાદ્રશ્ય એટલે કે એનાલોજી, વર્ગીકરણ ક્લાસિફિકેશન, સંખ્યાત્મક શ્રેણી, પેટર્ન અને છુપાયેલી આકૃતિ વગેરેનો સમાવેશ થશે. જુઓ અહીંયા દ્રશ્ય સાથે એટલે કોઈ ચિહ્ન હોય, આકૃતિ હોય તેવા પ્રકારના પ્રશ્નો પણ આવશે. વર્ગીકરણ, સજીવ નિર્જીવનું વર્ગીકરણ, વિભાજ્ય અવિભાજ્યનું વર્ગીકરણ, પારદર્શક અપારદર્શકનું વર્ગીકરણ, એવા પ્રકારના પ્રશ્નો. સંખ્યાત્મક શ્રેણી પૂછવામાં આવે કે જેમાં સરવાળા હોય, ગુણાકાર હોય, સાદુરૂપ આપવાનું હોય અને શ્રેણી નિર્માણ થતી હોય તેવા પ્રશ્નો રહેશે. પેટર્ન પ્રકારના પ્રશ્નો, 3 આકૃતિ આપી હોય, ચોથી આકૃતિ કઈ આવી શકે છે, 3 વિભાજ્ય સંખ્યાઓ લખેલી હોય તેના પછીની કઈ હશે, આવા પ્રશ્નો અહીંયાથી જોવા મળે. છુપાયેલી આકૃતિ વગેરેનો પણ સમાવેશ થશે. આકૃતિઓ આપેલી હોય અથવા એક સંયુક્ત આકૃતિ હોય, એમાંથી કોઈ છુપાયેલી આકૃતિ શોધવાની, એવા આ MAT માટેના કુલ 90 પ્રશ્નો રહેશે. હવે વિભાગ બીજો SAT, એમાં પણ 90 પ્રશ્નોમાં હવે અહીંયા થોડું વિભાજન છે કે ધોરણ 7 અને ધોરણ 8 ના
ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયના પ્રશ્નો આવશે. એટલે વિદ્યાર્થીઓ માટે એક આ મર્યાદિત વિષય વસ્તુ મળી જાય કે ગણિતનું પૂછાશે, વિજ્ઞાનનું પૂછાશે અને સામાજિક વિજ્ઞાન, અને એ પણ ધોરણ 7 કે જે ગયા વર્ષે ગત વર્ષમાં શૈક્ષણિક વર્ષનો જે અભ્યાસક્રમ હતો તેમાંથી જ પ્રશ્નો હશે. અને ચાલુ વર્ષનું એટલે કે અત્યારે જે અભ્યાસ કરી રહ્યા છો ધોરણ 8માં, એમાં ખાલી પ્રથમ સત્રનો જ અભ્યાસક્રમ રહેશે. આ બધાના થઈને કુલ 90 પ્રશ્નો વિભાગ 2 માં પૂછવામાં આવશે. કે વિદ્યાર્થીઓ માટે આ વિભાગ 2 તૈયાર કરવો વધારે સહેલો છે. આમ તો બંને વિભાગ તૈયાર તો કરવાના જ છે, કેમ કે તેના સિવાય મેરિટમાં આવી ના શકાય. બંને વિભાગ તૈયાર કરવા જરૂરી છે, પણ પ્રમાણમાં બીજો વિભાગ સહેલો છે તૈયાર કરવા માટે. ચાલો આગળ જોઈએ. ક્વોલિફાઈંગ ગુણ કેટલા છે? તો જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓએ બંને વિભાગમાં એટલે પહેલો વિભાગ અને બીજો વિભાગ બંને વિભાગમાં કુલ મળીને 40% ગુણ મેળવવાના રહેશે, તથા એસસી તથા એસટી કેટેગરીના વિદ્યાર્થીઓએ બંને વિભાગમાં કુલ મળીને 32% ગુણ મેળવવાના રહેશે. બંને વિભાગના કુલ જે 180 ગુણ છે તેના 40% ગુણ મેળવવાના રહેશે, અને એસટી એસસીના ઉમેદવારોએ 32% ગુણ મેળવવાના રહેશે. ક્વોલિફાઈંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર કેટેગરીવાર નક્કી થયેલ કોટા મુજબ મેરિટમાં આવતા વિદ્યાર્થીઓ જ શિષ્યવૃત્તિ માટે પાત્ર થશે. એટલે ક્વોલિફાય થયા પછી કોટા મુજબ નક્કી થશે જિલ્લાવાર અને તાલુકા વાઇઝ, એટલા વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે. ત્યાર પછી આ કસોટીનું માળખું કેવું છે તે સમજીએ. પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી તેમજ ગુજરાતી રહેશે. વિદ્યાર્થી જે માધ્યમમાં પસંદ કરશે તે માધ્યમનું પ્રશ્નપત્ર આપવામાં આવશે. બે ભાષા અહીંયા શક્ય છે, અંગ્રેજી ભાષા અથવા ગુજરાતી ભાષા. આ કસોટી બહુ વિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ MCQ બેઝ રહેશે. એટલે એક પ્રશ્ન પૂછવામાં આવેલો હોય અને તેના વિકલ્પો આપેલા હોય A, B, C, D, અથવા ગુજરાતીમાં વિકલ્પો હોઈ શકે અ, બ, ક, ડ. દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. આ જે પ્રશ્ન આપ્યો છે, કોઈ એક પ્રશ્ન છે એના 4 વિકલ્પો છે, તો આ દરેક પ્રશ્નના 4 વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પ સાચો હોય, સાચો જવાબ લખીએ તો 1 ગુણ મળે. આ કસોટીઓના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં. એટલે કદાચ કોઈ ખોટો જવાબ પડે પણ એમાં નેગેટિવ સિસ્ટમ નથી, એટલે નકારાત્મક માઇનસ થવાના નથી. અંધ વિદ્યાર્થીઓને 30 મિનિટનો વધારાનો સમય મળવા પાત્ર રહેશે. જે જોઈ શકતા નથી એવા વિદ્યાર્થીઓને વધારાની 30 મિનિટ મળવા પાત્ર છે. હવે આ પરીક્ષાના ફોર્મ ભરવા માટે કયા પ્રમાણપત્રોની જરૂર પડે? તો ઓનલાઈન ભરેલ આવેદન પત્રની પ્રિન્ટ નીકાળી દેવાની અને તે પ્રિન્ટ સાથે નીચે મુજબના આધારો પ્રમાણપત્રો જોડવાના રહેશે. 1. ફી ભર્યાનું ચલણ કે જે SEB એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડ, સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એ કોપી પૂરી પાડે છે. એ ફી ભર્યાનું ચલણ, આપણે ફી ભરી છે તેનો પુરાવો. વિદ્યાર્થીના આધાર કાર્ડની કોપી, ત્યાર પછી આવકના દાખલાની પ્રમાણિત નકલ જે 3 લાખ અને 50,000 સુધીની જ હોવી જોઈએ, એથી વધારે નહીં. ધોરણ 7ની માર્કશીટ અથવા સમકક્ષ પુરાવો કે દાખલો, ધોરણ 7માંથી જે ગુણપત્રક મળે તેની વાત છે. જાતિ અંગેના પ્રમાણપત્રની નકલ જે વિદ્યાર્થીઓને લાગુ પડતું હોય તેમના માટે કે જાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવું પડે. વિકલાંગતા અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ જે વિદ્યાર્થીઓ વિકલાંગ છે, દિવ્યાંગ છે, તેમને આ પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. આટલા પ્રમાણપત્રો જરૂરી છે. તો અહીંયા આપણે
આ સમગ્ર NMMS પરીક્ષા માટેની ચર્ચા કરી. હજી આપણે આ પરીક્ષામાં ઉપયોગી થાય તેવા વિડીયો લઈને આવીશું. તેના માટે અમારી ઉદય એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, લાઈક કરી દો અને મિત્રો સાથે શેર કરો. જય હિન્દ, જય ભારત.